નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું લક્ષ્યમ એકેડેમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, રેલવે ગ્રુપ ડી ઉપર હાલ અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે. 2 માર્ચ સુધી આ ગ્રુપ ડીની અંદર એટલે કે માત્ર 10 પાસ ઉપર તમે ફોર્મ ભરી શકશો. પણ એક પ્રશ્ન ઘણા બધા લોકોના મગજમાં અને અમારા જે અલગ અલગ સેશન્સની અંદર લોકો કોમેન્ટ પણ પૂછતા હતા કે રેલવે ગ્રુપ ડી માંથી પ્રમોશન છે કેવી રીતે મળે, કેટલા સમયે મળે, શું કઈ રીતે થાય, એના ઉપર આખો એક ડેડિકેટેડ વિડીયો કે સમજી લ્યો. શું 10 પાસ ઉપરથી તમે આગળ જઈ શકો? તો એના ઉપર સરસ રીતે વ્યવસ્થિત રીતે આખું વસ્તુ સમજાવું છું. પણ હા, 2 માર્ચ પહેલા રેલવે ગ્રુપ ડીની અંદર ફોર્મ ભરી દેજો. 10 પાસ ઉપર છે, ફોર્મ ભરવાની બધી વિગતો છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપરથી એ મળી પણ જશે વિડીયોઝના સેક્શનમાં. તો રેલવે ગ્રુપ ડી એટલે કે લેવલ 1ની પોસ્ટ કહેવાય. માત્ર 10 પાસ ઉપર હોય. આ વખતે 22,197 જેવી જગ્યા છે. ખૂબ મોટી જગ્યા છે. અને અહીંયા આરઆરબી અહેમદાબાદની અંદર એટલે એમાં પણ ખૂબ સારી એવી જગ્યા છે. 600 આસપાસ જગ્યા છે. તમારી જે શરૂઆત જે છે એ લેવલ 1થી થાય, 10 પાસથી થાય અને તમે 7મા પગાર પંચથી જોડાયેલા હોય. રેલવેમાં નોકરી કરવી શું કામ? રેલવેની અંદર નોકરી કરો તો સૌથી પહેલું સ્ટેબિલિટી આવે. તમે બીજી સરકારી નોકરી કહેવાય, જોબ સ્ટેબિલિટી આવે, બીજું કોઈ ટેન્શન નહીં, તમારા ફેમિલીને પણ બેનિફિટ થાય, મેડિકલની સુવિધા મળે, લીવ એન્કેશમેન્ટ પણ મળે, એલટીસી પણ મળે, ઘણા બધા એવા ફાયદાઓ છે. દર દિવાળી આસપાસ 70 થી 76 દિવસનું બોનસ એક્સ્ટ્રા સેલરી છે એ પણ રેલવે આપે છે. તો રેલવેની અંદર આ લેવલ 1ની જે પોસ્ટ હોય, ટ્રેક મેન્ટેનર છે, હેલ્પર છે, પોઈન્ટ્સમેન છે, એ લેવલ ઉપર જે છે એ જોવાનું થાય. શરૂઆત તમારી અહીંયાથી થાય. હવે પ્રમોશન મેળવવું હોય તો કેવી રીતે મળે? ગ્રુપ ડી માંથી લેવલ 1માંથી પ્રમોશન મેળવવા માટેના 2 રસ્તા છે. એક રસ્તો છે ડિપાર્ટમેન્ટલ પ્રમોશનલ, એટલે કે એ જે છે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન છે જે તમારું એક્ઝામ બરાબર છે એ એક્ઝામના આધારે મળે. બીજું મળે તમને એ સિનિયોરિટી બેઝ પ્રમોશન, એટલે તમારા સર્વિસના નોકરીના જેટલા વર્ષો થયા હોય એ પ્રમાણે સર્વિસ બેઝ છે એ તમને પ્રમોશન મળે. તો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન જે છે ઇન્ટરનલ એક્ઝામ વાળું કઈ રીતે હોય? એનટીપીસીમાં જવાનું થાય. ગ્રુપ ડી માંથી લેવલ 1માંથી તમે ઇન્ટરનલ એટલે કે ખાતાકીય પરીક્ષા આપીને સીધા એનટીપીસી લેવલ ઉપર જઈ શકો. એટલે કે લેવલ 1માંથી લેવલ 2 કે લેવલ 3 સુધી જે છે તમે જઈ શકો. બરાબર. અને અહીંયા ગ્રોથ છે ખૂબ ફાસ્ટર થાય. બીજી વસ્તુ આવે સિનિયોરિટી બેઝ. તમને નોકરીમાં જેટલા વર્ષો થાય એ પ્રમાણે તમને આપોઆપ જે છે પ્રમોશન મળે. પણ અહીંયા થોડોક જે છે એ પ્રમોશનનો જે દર છે એ ઓછો હોય અને લાંબા ગાળે મળે. અને એ પણ કયા આધારે મળે? અનુભવના આધારે, તમારા સર્વિસ રેકોર્ડ છે એના આધારે અને જે ખાલી જગ્યાઓ હોય એના આધાર ઉપર તમે પ્રમોશન મેળવી શકો. આવું પ્રમોશનમાં લગભગ 8 થી 10 વર્ષ સુધીમાં તમને નોટિસેબલ જમ્પ થાય. લેવલ 1 છે એમાં 3 થી 5 વર્ષ થાય ત્યારે લેવલ 1માંથી લેવલ 2માં જાય. 3 થી 4 વર્ષ જે છે લેવલ 2માંથી લેવલ 3માં આવતા થાય. લેવલ 3માંથી લેવલ 4માં આવતા 4 થી 6 વર્ષ થાય. એટલે 8 થી 10 વર્ષની અંદર તમારો નોટિસેબલ જમ્પ છે એ લાગી શકે. અને એ કેના આધારિત થાય, કેના ઉપર આધારિત રાખે? તો પહેલું, તમે રેલવેના કયા ઝોનમાં છો, જેમ વેસ્ટર્ન રેલવે, નોર્થ ઈસ્ટર્ન રેલવે, બરાબર, સેન્ટ્રલ રેલવે, એવી રીતે કયા ઝોનમાં છો. પછી તમારો ડિપાર્ટમેન્ટ કયો છે. તમારો ડિપાર્ટમેન્ટ છે પોઈન્ટ્સમેન વાળો હોય, સિગ્નલિંગ ડિપાર્ટમેન્ટ હોય, તમારો ડિપાર્ટમેન્ટ છે એ આસિસ્ટન્ટ અંતર્ગત આવતો હોય, કયો છે એ બાબત. પછી તમારો એ ડિપાર્ટમેન્ટ જે છે એનો તમારો વિભાગ કયો છે, એની સાથે સાથે જગ્યા કેટલી ખાલી છે અને તમે એ પરીક્ષા પાસ કરી છે કે નહીં એના ઉપર જે છે એ આ આધાર રાખે. તમે ઓછા સમયમાં પહેલી જ વખતમાં ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરો તો પ્રમોશનનો ચાન્સીસ પણ વધી જાય. એની સાથે સાથે જેવું તમે પ્રમોશન મળે તો સૌથી મોટો બેનિફિટ પગાર ધોરણ પણ વધે. પગાર ધોરણ છે લેવલ 1માંથી લેવલ 2માં જાઓ એટલે વધારો થાય, ઇન્ક્રીમેન્ટ થાય અને પગાર ભથ્થા બીજા બધા ડીએ છે એ બધા એના લેવલના મળે. લેવલ 2માંથી જમ્પ કરો લેવલ 3માં આવો તો એમાં પણ પગાર વધારો છે એ તમને મળે. તો પહેલો સ્વાભાવિક પ્રશ્ન તમને દરેક લોકોને થાય કે સર ગ્રુપ ડી માંથી
એનટીપીસીમાં જઈ શકાય? હા, જઈ શકાય. ગ્રુપ ડી છે દેટ ઇઝ બ્લુ કલર જોબ, એટલે કે મેન્ટેનર છે, હેલ્પર છે, આસિસ્ટન્ટ પોઇન્ટમેન છે, એવી રીતે છે. એનટીપીસી છે વ્હાઇટ કોલર જોબ, એટલે કે તમારે સ્ટેશને બેઠા બેઠા બધી વસ્તુઓ હેન્ડલ કરવાની થાય. બરાબર છે. ક્લાર્ક, ક્લેરિકલ પોસ્ટ હોય, પછી કેટલીક કમર્શિયલ પોસ્ટ હોય, ટેકનિકલ પોસ્ટ હોય, સુપરવાઇઝિંગ પોસ્ટ હોય, એ તમને એનટીપીસીમાં મળી શકે. તો રિયાલિટી જે વાત કરીએ આપણે રેલવેની અંદર, બરાબર છે, ખાસ જે રેલવેની વાત કરીએ, ડાયરેક્ટ એનટીપીસીની ભરતી જે છે એના કરતાં ગ્રોથ ઓછો થાય. જો રેલવે દર વર્ષે ભરતીઓ જાહેર કરે, એક હોય ગ્રેજ્યુએશન લેવલ ઉપર એનટીપીસી, બીજું આવે 12 પાસ લેવલ ઉપર, અને ત્રીજું આવે ગ્રુપ ડી એટલે કે 10 પાસ ઉપર. તો સીધા તમે જાઓ એનટીપીસીમાં, એના કરતાં થોડો ગ્રોથ જે છે એટલે કે થોડા સમય વધારે લાગે, સિક્યોરિટી છે, બેનિફિટ્સ પણ મળે. એટલે ટૂંકમાં જો કહેવાય કે 3 થી 5 વર્ષમાં તમને ગ્રુપ ડીમાંથી રેલવે તમને લેવલ 1માં પોસ્ટમાં પ્રમોશન છે મળી શકે. ધીમે ધીમે કરતાં કરતાં તમે 8 થી 10 વર્ષ થાય તો તમને પ્રમોશન છે એ નોટિસેબલ મળી શકે, એટલે કે એનટીપીસીમાં સારી પોસ્ટ છે એ મળી શકે. એટલે તમે ખાતાકીય પરીક્ષાની તૈયારી કરી શકો. ક્લિયર છે? એટલે આવી રીતે પ્રમોશન મળે. દોસ્તો, આ રેલવેની ગ્રુપ ડીની આ પરીક્ષા, એની અંદર લક્ષ્યમ એકેડેમી દ્વારા આખો બુકનો કોમ્બો બનાવ્યો છે. આ રેલવે સ્પેસિફિક, રેલવે અને એસએસસી સ્પેસિફિક એના જેવા પ્રશ્નો, એના જેવી જ મટીરિયલ તૈયાર કર્યું છે જે તમે ઘર બેઠા મંગાવી શકો છો આ નંબર ઉપર ઓર્ડર કરીને, અને lakshyamstore.in આ વેબસાઇટ ઉપર જઈ અને સીધું જ તમે ઓર્ડર કરી શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, અને તમારે બુક લેવી હોય અને સાથે સાથે કોર્સ લેવો હોય, શીખવું હોય, તો વ્યવસ્થિત જોડાઈ જજો લક્ષ્યમ એકેડેમી સાથે. જય હિન્દ, જય ભારત.